સો હે ગાઈસ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારો નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ, આજનો આપણો વ્લોગ ચાલુ થાય છે સાંજના ટાઈમે. હું હતો દુકાને, તો અત્યારે કોમલ છૂટીથી 5 વાગે, તો કોમલને મૂકવા આવ્યો તો ઘેર. તો ઘેર का कामकाज दिखाते हैं, मम्मी ने क्या कर रहे हैं घर पे. कोमल तो ઘેર આવીને ખાવે जी. कोमल भूख लागी तो टिफिन नहीं ले जाती चम વહેલું જવાનું તાણે તો ચેલા વાગે તૈયારી જઈ નથી. ચેલા વાગે જઈ 9 વાગે ટ્યુશન હોય. ગાઈસ, મમ્મી આજ તો સ્પેશિયલ સબ્જી બનાવવા શિયાળાની. જઈ મમલે આદુનું શાક, આદુની સબ્જી. આદુ નહીં, હલ્દી. હા, હલ્દી હલ્દી હલ્દી. ગાઈસ, મમ્મી આજ તો હળદરનું શાક બનાવવા હોય, શિયાળાનું સ્પેશિયલ સબ્જી, હળદર કી સબ્જી. દહીં હળદરમાં નાખવું પડે હે? દહીં, હળદર ને આદુ, લસણ, વટોણા, ડુંગળી, ટમેટા, અમૂલનું દહીં. દહીં મોય નાખી. તો ગાઈસ, આ તો મમ્મીએ બધું વહેલા તૈયાર કરી દીધું, સમારીને હો તો વહેલા બની જાય સબ નહીં. બાઈક આપું તો બાઈકની હાલત કશું એ નહીં, કોઈ બાઇકનું તો એવું નહીં. આ તો મોબાઈલ મને એવું વાપરવું ગમે એટલે. ગાઈસ, હા, મોબાઈલ પપ્પાએ આજ જોયો તો ઉપરનો કાચ ને એવું બધું ફૂટી ગયેલું હોય, તો આખું હાલત કરી. आज तो गाड़ी को क्या है, बार बार सामने आके बैठ जाती है. हाँ गाड़ी मिलाए गामમાંથી જે લાવવાનું હોય દૂધ ફૂલ, તો હમ જાતે ગાઈસ ગામમાં અને અહીંથી જઈએ દુકાને આપણે. હે તો લાવો પૈસા તાણી क्या हाल है मिसो, दिखता नहीं है भाई, तू किधर रहता है? हाँ, फोन નવો લાવ્યો. ગાઈસ, હવે તો વરસાદ આવતો બંધ થઈ ગયો ને ઠંડી પડવાની ચાલુ થઈ, એટલે આ બધું ઘાસ સૂકું થઈ ગયું કોમન પ્લોટમાં. એન્ડ હવે ચૂલામાં પાણી મૂકવાનું ચાલુ કર્યું. તો સવારમાં ઉઠીને મસ્ત ગરમ પાણી વાગી ગયા 6:30 અને હવે આપણે જઈએ ગઈ ગામમાં દૂધ લેવું લેવાનું. પછી કિંજલના ત્યાં જઈએ દુકાને. હું હમણાં દુકાને જ હતો, કોમલ 5 વાગે છૂટીને, એટલે કોમલ કોલે કવર ઘર पे મૂકને આયા. गरम मसाला की पड़ी लेटा हूँ गानते. गैस, बाहर तो पप्पा हरदर समारवा बेही जाए, समार दीदी. तो गाइस, हम चले अब गांव में, बाजार में. તો ગાઈસ, આપણે આવી ગયા હતા હાઈવે પર. નવી દુકાન બની, અન્નપૂર્ણા ગોલ્ડ ફાર્મિંગ. દુકાને જઈને આવ્યા અને હવે જઈએ ગામમાં દૂધ એવું લેવા, પછી જઈએ આપણે દુકાને. અને દૂધ લઈ લીધું, પછી જઈએ હવે દુકાને. તો ગાઈસ, હું આવી ગયો તો દુકાને અને કિંજલના બે હવે જઈએ ઘેર. દુકાનને વધારી દીધી, હવે જઈએ આપણે ઘેર. ચલો ભાઈ બન. ખુશ્બુ કો સારી સારી આવો છો. એટલે મસાલો ગરમ લાયો, ખુશ્બુ તો આવી મસાલામાં ગરમ. હા, ગરમ મસાલો તૈયાર થઈ ગઈ સબ્જી. मसाला लाया हो ना गरम. अरे भाईबंद, तुम्हारा गरम मसाला आ गया है. और अरे ये तो पिलो तो नहीं मिलता किचन एक्सप्रेस नो तो चॉय भाई बनाई हो शेक नहीं. हरदर ની सब्जी शेक नहीं नहीं मम्मी वाला आलती नहीं खावा. गाइस, सब्जी तैयार हो गई છે. હળદરની સબ્જી તૈયાર. સબ્જી તો તૈયાર થઈ ગઈ હતી અને મમ્મી હવે કરે છે બાજરીના રોટલા. તો ખાવાનું તૈયાર થઈ ગયું હોય, તો હવે જઈએ ખાવા માટે. કિંજલ તો બેસી ગઈ જમવા. તમારે ખાવા નહીં પણ બીજો તો હેડો ગયા છે 7. તો ગાઈસ, હવે બેસી જઈએ આપણે ખાવા માટે. કિંજલ आगे बेस थोड़ी, हमारी जगह पे रोज रोज क्यों बैठ जाती हो कोई हैं? नाम तो लखेलू नहीं, पर इधर है ने लाला भाई बेहेगा. एक डिश आ बाजू आप एंड सब्जी तो हम काट ही लेंगे. डिश आपो खाली आ बाजू. तो भाई चलो, તમે પણ જમવા સાથે મસ્ત ગરમા ગરમ ખાઈએ હળદરની સબ્જી, હળદરનું શાક.
वटोना ज़्यादा आएगा तो चलेगा। પેલા ડુંગળી થોડી રોટલી આપણે તો રોટલી ખાવ રોટલો બાજરીનો નહીં ખાઈએ કોમલ આવા દે રોટલી લઈને આવો જલ્દી વેટર वेटर तो रोटी आ चुकी है और आवा दो हम टेस्ट करते हैं गाइस पही આપણે તમને કહીએ કે કેવું બન્યું ટેસ્ટમાં અરે આ તો રોટલી મોટી આવી થોડી નાની લેવા દો કોઈ વિડીયો માટે મસ્ત ટેસ્ટ તો મસ્ત નહીં કા ભાઈ બા શાકનો ટેસ્ટ કેવો કિન લઈ દો ઢાપ લઈ જાઓ ગાય શકું બધું એટલામાં રોવા મળી साथ में देखते हैं फूमता जी के वीडियोस। मम्मी कहाँ रह गई मम्मी को बुलाओ हम बैठ चुके सारे लोग खाने के लिए और आप भी चलो खाने के लिए साथ में खाना खा लेते हैं चलो